ઓકે, આગળ ચાલીએ. હવે so what happens now before we go to the Afrins, એટલે હમણાં શું આપણે જોયો કે અફરગાનો છે, આ બધા કરદાઓ કરવા આપણે એક જ કરડો હમણાં જોયો, પેલા દિબાચો જોયો, આફ્રિન ગાય, આ પૂરું થયું, રાઈટ? ફ્લાવરો એક્સચેન્જ થયા, વળી પાછું ધ પ્રોસેસ બિગિન્સ નાઉ ફોર ધી અડધા પ્રવાસનો કરડો, એટલે વળી પાછા પેલા ફ્લાવર્સો અરેન્જ કરે, ને વળી પાછું પેલો ભને ને વળી પાછું ધ હોલ થિંગ ઇઝ ડન. ધેન હી ડઝ ઇટ ફોર દમન એન્ડ ધેન હી ડઝ ઇટ ફોર સરો. So every time you know કે હવે વન પાછા અરેન્જ કરે ફ્લાવર, યુ નો કે હવે બીજો કરડો શરૂ થાય. ને કોણનો છે કરડો એક સ્નુમન પરથી જો સરોશ હસો તગીતન તો સરોશનો બને, એ તો અડધા પ્રવશ ને તો દાંતી જો તમને ખબર નહીં હોય તો ઇવન યથાવેરીઓ ડિક્લેર કરે જ તે યાદ રાખજો. યથાવેરીઓ દા જો કે દાદા ઓર્મસદનો છે, ઓલરાઈટ, એમ છે. ઓફકોર્સ પેલા હંમેશા સ્પંદનો યુ વોન્ટ નો કે કયો હંમેશા સ્પંદ કે બધાના સાત જ છે. So Baman to Aniran Sudhi is all Sat except for Sarosh who is 5. Got it? So આ બધું થઈ ગયું. હવે આફરીન આવી. આફરીન બહુ જ બ્યુટીફુલ છે. હજી બોલો. At least 3 times. તમે જોજો. Gets up ને એ જેવો અરેન્જ કરે કે હવે બીજો કરડો ચાલુ કીધો. This whole enactment and this whole thing. કારણ કે આ મેં કહ્યું કે એમાં 4 કરો, હવે કોઈ 5 કરે, કોઈ 6 કરે, કોઈ 33 બી કરે, હા, ને કોઈ 10 કરે, કોઈ 5, જેને ટાઈમ હોય જેને કરવું હોય તેટલું કરે. કેકા શું કહેતા હતા કે આપણને શીખવેલો કે દાદા રૌરમસદાનો કરવાનો, તો એ લોકો 4 કરે, પણ એ લોકો નહીં સમજો નહીં એક ચીજને પણ જનરલી દે નો ને કે દસ્તુરજી નવું ઘેર લીધું મારા ઘેરમાં આવે તો એ પોતાની તરફ he knows and he will start this pen down. You don't have to tell him. હવે કઈ હોય કે તમે કહો કે ભાઈ આ ઓકેઝન છે કે મેં નવું બિઝનેસ ચાલુ કીધું કે બિઝનેસ જરાક તમે પછી એવન બેરામનું કરે, એટલીસ્ટ દેટ ઇઝ સપોઝ ટુ બી ડન. હવે એવન કરે જ કે નહીં કરે એ જુદી, એ તો તમે બી કહી શકો કે જસોજી તમે આ કરદો કરશો કે કઈ કહેવાનું, એવન ઘણામાં ઘણો ડોરા કરશે, બીજું શું કરશે? અને આપણને તો આપણું કામ કરવાનું છે, પૈસા તો તમે જ આપવાના છો. હવે એવન ના કહેશે ઘણામાં ઘણું, ઓકે? નહીં એમ કેમ હોઈ શકે? સરોજનો કરદો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ નથી બનતા સરોજનો. આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ. ઓકે, હવે જે હશે લેટ અસ કન્ટિન્યુ. એ મોબેડોને પછી તકલીફ છે, દે હેવ ટુ આન્સર વેન દે ગો ધેર. આપણને શું કરેક્ટ છે તે આજે આપણે અહીંયા જાણવાને વરે આવ્યા છે કે આ બધા બ્લેસિંગ્સો ઉપરથી કેમ નીકળ્યો. હવે બ્યુટીફુલ પાર્ટ આફરીનનો આપણે મિનિંગ શું છે? આફરીનો તન છે, સોરી, જનરલી તન આફરીનો ભનાય, ઘણા બીજી ઘણી આફરીનો છે, પણ આ અડધા પ્રવાસ બુઝુર્ગાન ને હપ્તા હંમેશા આજે એમ કે મોબેડો ખાલી 2 બને છે, મોબેડે પોતે મને કહ્યું, પણ ઘણાઓ તો તંદેઓ આફરીન બને. એ શું છે એક બહુ જ બ્યુટીફુલ છે, એની અંદર મેસેજ શું છે જોબ. હવે આફરીનો છે ઇટ મીન્સ બેનેડિક્શન કે બ્લેસિંગ્સ. આફરીન મીન્સ બ્લેસિંગ. એ ઓપ્શનલ છે પણ જનરલી રિસાઇટ થાય. ફોર એક્ઝામ્પલ આફરીન ગાન ઓફ સરોશ ઓન ધ ફર્સ્ટ 3 નાઇટ્સ. કે અફરગાન સરોશનું અફરગાન જરા જુદું છે, એને આપણે શું કહીએ સરોશનું પાત્રો. તેની અંદર આ બધા આફરીનો નથી બનતા, એ જુદું છે, સરોશનું પાત્રું જુદું છે. એ પર્સન લેંગ્વેજની અંદર આફરીનો છે. આપણે સ્વરૂપ કેટલી છે જોબ, અડધા પ્રવાસ છે, બુઝુર્ગાન છે, હફ્ત હંમેશા છે. ગહંબારનું જશન થાય ત્યારે ગંબારની આફરીન બને, પણ પેલી તાનમાંથી એક કરી નાખે. રપીદ ફન જ્યારે ઈજવાની હોય ત્યારે રપીદ ફનનો આફરીન બને. નિયઝની છે, સ્પિતમાન ધરથોસની છે, ને હમકાની દમ્માની બી છે. અને આ બ્લુમાં મેં લખ્યું છે કે જનરલી જનરલ જસનને વરે આ પેલા તન એ લોકો આપણે એક એક જોઈએ. મજા એટલીસ્ટ મને મજા આવે છે, તમને કોણ જાણે, જુદી વાત છે. ફ્રીક્વન્ટલી આ એક વર્ડ આવ્યા કે હમાઝોર, હમાઝોર ધીસ, હમાઝોર ધેટ, હમાઝોર પેલું, હમાઝોર ઓલું. હમાઝોર શું? હમાઝોર એટલે સાતેન, ને જોર એટલે કે સ્ટ્રેન્થ. એટલે કે આપણે તમારી સાથે આ જેવી બધી ચીજોને હમાઝોર થશું ને તેની આપણે સ્ટ્રેન્થ, તમારી એનર્જી આપણી અંદર આવે. આપણે એ લોકો સાથે હમાઝોર અચ્યુનમેન્ટમાં છે. કોણની સાથે જે ચાલો આપણે શરૂ કરીએ. પહેલે આપણે આફરીને અડધા પ્રવાસની વાત કરીએ. અહીંયા લખેલું છે ટાઇટલ. તેની અંદર જનરલી રિસાઇટેડ આફ્ટર ધી આફ્રિન ગાન ઓફ અડધા પ્રવાસ. આ ગુજરેલાઓને વરે આ કરે. હમાઝોર કોણની સાથે છે? જોબ ઔરમઝદ, એટલે બધાની સાથે, કારણ પહેલેથી જ ચાલુ કરી દઈએ.
અગાઉ લેટર લખતા હતા ને એમ જ પેલા બધાના નામો લખતા જાય, પહેલી 4-5 લાઈન તો પેલા તમે એમ છો કે તેમ છો કે. આજે તો પેલું આપણે ઇન્ટરનેટ ને પેલું ઈમેલ આવી ગયું ને એટલે સીધું કઈ લખીએ જ નહીં, સીધું હાય હનોજ ને પછી ગારું ચાલુ કરી દઈએ આપણે. અગાઉ લેટરો લખતા હતા પેલું લાંબુ ચોરું બધું તમે એમ છો, આઈ હોપ કે તમે મજાના હો, પેલો ઓલો લાંબુ છો. હવે તો યુબી વાયો યુ નહીં, ખાલી યુબી લખવાનું, ટાઈમ જ નથી, એટલા બિઝી છીએ આપણે આ જમાનામાં. સો આપણે જોઈએ ફક્ત હંમેશા સ્પંદનું હું કરું તમને, સો ઇટ બીકમ્સ નહીં, સોરી, આપણે અડધા પ્રવર્ષનું જોઈએ જ, અડધા પ્રવર્ષ. ચાલો, મારી પાસે છે હમાઝોર, ચાલુ જ થઈ ગયો, દેખાય છે તમને? કેન યુ સી ધીસ? हमाजोर बाद हमाजोर हमा अशोबाद हमाजोर हमा नेकी बाद हमाजोर हमा खौरे बाद हमाजोर वेश कैफे बाद हमाजोर कम गुना बाद. તમે સમજતા હો, યાદ આવે છે તમને કે આ બધું સમજેલું છે. પછી આપણે જે ઘણી ચીજો સાથે આપણે કરીએ છીએ, પણ હું જેમ કરવા જાઉં તો આખી રાત થશે. તો આપણે શું છે, મેં શું કહ્યું પહેલે કે ઔરમઝદ હંમેશા સ્પંદ મઝદ અસની દિન સાથે જાઓ. હમાઝોર બાદ દાદા ઔરમઝદ રયોમંદ ખોરેમંદ તે એવનને એડજેક્ટિવ્સ છે કે એવન રયોમંદ ખોરેમંદ છે. હમાઝોર બાદ હંમેશા સ્પંદન, હંમેશા સ્પંદો સાથે ને પછી હમાઝોર બાદ કોની સાથે? ખોરે દિને વે વ અવિઝે મઝદ યસના, એટલે જરથોસની દિન સાથે. પછી નેક્સ્ટ કોણ છે આયા? પછી કદાચ જુદી જુદી ફાયર એનર્જીઓ છે. આપણે જોયું કે અહીંયા ફાયર એટલે ખાલી આતશ નહીં, કુદરતમાં જે બી એનર્જી છે એ ફાયર છે. તો જો નેક્સ્ટમાં શું છે આપણે જોઈએ. હમાઝોર આવી ગયા, આદરાન, આતશાન, આદર ગુશસ, આદર ખોદાદ, આદર બુઝિન મેર, આતશે બેરેઝો સવંગ, આતશે વોફરિયાન, આતશે ઉર્વાઝિશ, આતશે વાઝિશ, આતશે સ્પેનિશ વ આતશે નહેરીઓ સંગ. એ કુદરતની અંદર પ્લસ જુદા જુદા હ્યુમન્સમાં, એનિમલ્સમાં, વેજીટેશનમાં જે બી ફાયર એનર્જીસ કામ કરતી છે તેની સાથે આપણે બધી અટ્યુનમેન્ટ જ કર્યા જ કરે છે. આપણે એ લોકોનું હમાઝોરી કર્યા જ કરે, એ લોકોની સાથે જોઈન થયા જ કરીએ છીએ. પછી કોણ આવશે? 5 પીરિયડ્સ ઓફ ધ ડે, ગાઓ સાથે બી આપણે હમાઝોર કરીએ. લેટ્સ સી. પછી કોણ છે? જો પંચગા હે પ્રવરાને, પંચગા એટલે 5 ગાઓ સાથે, હાવનગા, રપીતવનગા, ઉઝીરનગા, એવી સુસેનગા, ઉશેનગા, હમાઝોર એ લોકોની સાથે. પછી કોણની સાથે? 6 ગંબારો સાથે. શશ એટલે 6, ગાય ગાહંબાર, મૈદિયો ઝરેમગા, મૈદિયો શહેમગા, પૈતી શહેમગા, યાત્રેમગા, મૈદિયા રેમગા. વ છેલ્લો કયો ગા છે એટલે ગંબાર? હમસ્પત મૈદેમગા, હમસ્પત મૈદેમગા. તે થઈ ગયો. પછી બધા ગાથાઓ સાથે, એનો મિનિંગ શું છે? તમે હમાઝોર કોણની સાથે થઈ ગયો? તમે કહો કે ટાઈમ ઓફ ધ ડે, અરે ભાઈ સવારના 8 થી 12 વાગ્યા સુધી આય, તો તેની સાથે હમાઝોર શું થવાનું છે? હવન ઘા સાથે શું હમાઝોર, કે રપીતવન ઘેર સાથે શું હમાઝોર કરવાનું છે? એનેથી કારણ કે એ બધા એવને કહ્યું તેમ એક એક ગાની અંદર જુદી જુદી યઝતિક શક્તિઓ એટલે કે ફોર્સિસ કામ કરે છે. એથી હાવને એ અશોને અશેર અથવે છે કે નહીં? ને પછી સાવંગે વિસી આય છે, તે 2 છે. પછી રપીતવનમાં કોણ આવે? રપીતવનાય અશોને અશેર અથવે. પછી પ્રાદત ફશ્વે જંતુમાય છે. એ જુદી જુદી શક્તિઓ જે કામ કરે તેની સાથે આપણે હમાઝોર. એ મજા આવે. પછી હવે પછી જાય, પછી અવનવત ગાથાઓ છે. એ ગાથાઓ બી કોણ છે? અશો ઝરથુસ્ટ્રાની ચેનલ્સ ઓફ લાઈટ છે બધી, તેની સાથે બી આપણે અચ્યુનમેન્ટ, ખાલી એ કંઈ બનવાનું નથી, તે આપણે અચ્યુનમેન્ટ કીધું. પછી આપણે કહો કે બીજા ઘણું છે, તો ખાલી અમુક ચીજો જ જાઉં. પછી બીજું કોણ છે? હા, બધા બીજા બધા જે સોલ્સ હતા, જે બી ગુજરેલાઓ છે બધા અસ ગયો મર્દ અંદા સુદમન પૂર ખોરે સોશિયસ. એટલે ગયો મર્દ કોણ હતા? સૌથી પહેલા મેન. ત્યાંથી કે છેલ્લા જે સોશિયસ, જે સેન્ટ આવશે, સોશિયસ આવશે, ત્યાં સુધીના બધાઓની સાથે કે હસ્તાન, હસ્તાન એટલે છે, હસ્ત એટલે છે, બુદાન એટલે બુદ એટલે કે હતા, એટલે કે જે લોકો બધા હોલી પીપલ જે આજે છે, જે હતા, જે બેદાન હજુ નથી આયા એટલે બોર્ન નથી થયા, જે લોકો ઝાદાન એટલે બોર્ન થયા છે, અઝાદાન હજુ બોર્ન નથી થયા, જુદી જુદી કન્ટ્રીઝો, જુદા જુદા દક્ષિણોમાં છે, તે લોકો દહમ નર, દમ એટલે કે સ્પિરિચ્યુઅલ પર્સન્સ, નર એટલે કે માતીડો ને બૈરાઓ, સ્પિરિચ્યુઅલ બૈરાઓ માતીડાઓ, એ બધાઓની સાથે આપણે હમાઝોર.
બસ હમાઝોરી ચાલ્યા જ કરે, આપણે રિમેમ્બર જ કર્યા કરે બધાને. એમ કરીને અડધા પ્રવચની અહીંયા આફરીન છે. અહીંયા છે 6 ગંબાર્સ, 5 ગાથાસ. એ બધા ને પ્રવાસીઓ આપણે હમણાં જોયા ને, જે લોકો એક્ઝિસ્ટન્ટ છે, જે લોકો ગુજરી ગયા, જે લોકો થશે, જે લોકો જન્મ્યા, જે લોકો નથી જન્મ્યા, બધાની સાથે આપણે હમાઝોર કરીએ. એ આફરીને અડધા પ્રવાસની. નેક્સ્ટ વી કમ ટુ ધી આફરીને બુઝુર્ગાન. આફરીને બુઝુર્ગાનમાં શું છે કે જે લોકો બુઝુર્ગાન એટલે ધ ગ્રેટ પીપલ, જે ઈરાનની અંદર હતા, તે લોકોની સાથે આપણે અટ્યુન કરીએ છીએ. આ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એ લોકો નામ ગ્રહણ બી કરે ને, ત્યારે અગાઉના રાજાઓ, બાદશાહ, પહેલવાનોના નામ તમે કહેશો એ લોકો તો ગુજરી ગયા કરના હજારો વર્ષ અગાઉ, એ લોકોનું નામ દઈને ફાયદો શું છે? કોઈ કહી શકે કાંઈ? તો કહેશે ને કે બેદીન પેલા રુસ્તમે ઝાલ, ઝાલે સામ, સામે નરીમાન, નરીમાને કેરસાસ, એમ ચાલ્યા જ કરશે બધું છે. અગાઉના પાછા પહેલવાનોને કાં યાદ કરે છે લોકો? કોઈ કહેશે? હા, અગાઉના જે માણસો જે સારી ચીજો કરી ગયેલા ને, સારી એટલે આફ્રિકાની નહીં કે કોઈ ગરીબને આપણે સિગ્નલની ઉપર 5 રૂપિયા કે 10 રૂપિયા આપ્યા હતી ને, એવી ભલાઈના કામ કરી ગયા કે જેના અમુક ફિલ્ડ્સ, આપણે ફિઝિક્સની અંદર, મેથેમેટિક્સની અંદર વર્ડ છે ફિલ્ડ્સ, FIELDS. ફિલ્ડ્સ એટલે શું? સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ. આજે હમણાં આ ઇલેક્ટ્રિસિટી છે ને, એ અમારી પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો આઈ કેન મેઝર ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે શું? એના વાઇબ્રેશન્સ ક્યાં સુધી આવે, ત્યાં સુધી. કઈ બી જાતનું ઇક્વિપમેન્ટ હોય કે આ ટીવી છે, તો આ બાજુમાં બેઠેલા છો, જો ચાલુ હોય તો એનો ફિલ્ડ ક્યાં સુધી ને એનો સ્ટ્રેન્થ શું છે, ધેટ કેન બી મેઝર્ડ. ફિલ્ડ એટલે શું કે એક એવો આપણને નહીં દેખાય પણ વાઇબ્રેશન્સનો કલેક્શન. તો એ લોકો જે વાઇબ્રેશન સારી ચીજ કીધેલા તેના કલેક્શન થયા જ એને કુનિયત કે તેમાંથી આપણે ટેપ કરીએ, એ લોકોનું નામ બોલીએ. મફતમાં છે, પૈસા આપવા નથી પડે, ખાલી બેસીને ભણવું પડે છે કે નહીં? જો કેટલું સિમ્પલ છે, આપણે વારે બધું આ છે, રેડીમેડ છે, આપણને ખાલી લેવાનું છે. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે શું કહેલું? સીક એન્ડ યુ શાલ ફાઇન્ડ. તમે જો શોધો રહીને કે મને કોઈ આવીને શીખવે તો નહીં ચાલે. બધું મટીરિયલ છે, વાંચો, ઇન્ટરનેટ પર છે, પેલું છે, 550 ચીજો છે વાંચવાની. હજી મને કોઈ શીખવતું નથી તે નહીં ચાલે. તમે એફર્ટ કરો તો ઓટોમેટિકલી તમારી આગળ આવશે. તો એ લોકોને વરે છે તો કોણ હતા? કૈખસરુ, ઝરીસ, શિયાવક્સ, બીજાન, શાહ, વિસ્તાસ, સામ, નરીમાન, રુસ્તમ, અસ્ફંદિયાલ ને જામાસ. તમે નામ સમજ્યા હશે. બહુ સુપર છે, હિસ્ટ્રી સમજવાની બહુ મજા આવે. આપણે શાહનામેની અંદર છે the exemplary traits of character. એટલે each one was known for a certain thing. એમના કેરેક્ટરની ટ્રેટ્સ તેવનની યુલોજાઇઝ એટલે જેને આપણે વખાણીએ તે આપણે જોઈશું. તે હવે તે આપણે જોઈએ એની અંદર કયું છે આ બુઝુર્ગાન. પહેલે તો પનામે દાદા રે ઔરમઝદ, પેલા ઔરમઝદ થી ચાલુ કરે ને પહેલે. હા ચાલો હવે અહીંયા ફરોક પાશુમતર બેચુન કૈખસરુ. એટલે કૈખસરુ જેવા તમે ફરોક ને પાશુમતર થાવ. બેડ મીન્સ થાવ, BE ઇંગ્લિશમાં કહે ને, બી ફરોક એન્ડ પાશુમતર ચુન લાઈક કૈખસરુ. પછી ખૂબ મેહર બેચુન મેહર યઝદ, ગુડ એન્ડ ફ્રુટફુલ મેહર યઝદ જેવા. દુશ્મન ઝદાર બેચુન ઝરીર, ઝરીર દુશ્મનોને વેન્ક્વિશ કરવા. ઝરીર કોણ હતા? શાહ વિસ્તાસના દીકરા હતા. એમને બધી દેવયસ્નની સંબે ફાઇટોમાં હેલ્પ કરતા હતા. હુ ડીડ બેચુન શાવક્સ. હુ ડીડ બેડ, બેડ એટલે યુ બી, હુ ડીડ, હુ એટલે કે ગુડ, ગુડ એટલે કે યઝતોના જેવી. ને ચશ્મ એટલે ડીડ એટલે ડીડન ટુ સી, એટલે એવનની સારી નજર હતી, પ્યોર સાઇટેડ. તમને સ્ટોરી ખબર છે ને કાંઈ તે? શાવક્સની સ્ટોરી કોણને ખબર છે કે નહીં? જે એવનની સ્ટેપ મધરે એવનની સાથે આ કીધી, જાત જાતના એવનને ખુશ કરે કે ચાલ મારી સાથે આવો, એમ કર તેમ કર પેલો કર. શી વોઝ વેરી બ્યુટીફુલ બટ શી ડીડ નોટ ગિવ ઇન. પછી એને ખોટી રીતે અક્યુઝ મી કીધું કે જો આ બચ્ચું એટલે કોઈ બીજાનું બચ્ચું હતું જે સ્ટીલ બોર્ન હતું, કે વોટ યુ કોલ ઇટ ઇંગ્લિશમાં આપણે શું કે પરિચય બચ્ચું તેને, હા નહીં નોટ અબાઉટ ઇટ, હા મિસકેરેજ થયું હોય તો તે બચ્ચું શાહની આગળ લઈ ગયું ને જો આ તારા દીકરા એમ કીધું, આ બચ્ચું તારા દીકરાનું છે. ત્યારે શાહે શું કીધું કે કોને બિલીવ કરવાનું, કે મારી બૈરીને કે મારા દીકરાને? ફેવરિટિઝમ નહીં ચાલે.
અગાઉના જમાનામાં કે મારો દીકરો છે કે મારે નહીં. એને પ્રૂફ કરવાનો, એ પ્રૂફ કરવાનો મેથડ અગાઉના જમાનામાં શું હતું એનું કહેતા હતા નિરંગે વાર કરવાનું. એટલે શું આતશની ચેમાંથી શાવક્સને એવનના કારો ઘોડો બેઝાદ કરીને એવનનો ઘોડો હતો તેની ઉપર બેસીને એવન આખો શબરંગ બેઝાદ કાળો કલરનો ઘોડો આખો આતશની અંદરથી એવન પાસ થયા અને હી ઇમર્જ અનસ્કેથેડ એટલે કે એક બી વૂન્ડ વગર. ત્યારે હી પ્રૂવ્ડ હિઝ ઇનોસન્સ. ત્યારે સોદાબેને પછી પનિશમેન્ટ રુસ્તમે કહ્યું એનું ગળું અમને હું કાપી કાપ. એ જુદી વાત છે, આખી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. Who did Shavaks did not succumb to her temptations. તેથી યુ બી આ બધા બ્લેસિંગ્સ આપણને આપે છે. બાય ધ વે આ બધું છે ને પંતા જોરા પંતા એટલે કે જે કપલ્સો પંતા હોય તેને જ્યારે આશીર્વાદના સેરેમનીની અંદર બી આ બધું એ યુ બી લાઈક ધીસ યુ બી લાઈક ધીસ ત્યારે પેલો વિચાર કરે કે પેલો થોટ્સ આપણા તે વખતે નહીં હોય ને આપણે પરીકા કેટલા મળ્યા કરે બોનું કરશે કેટલું લેટ થશે મારી બૈરી બ્યુટીફુલ છે નથી બ્યુટીફુલ આજે ડાન્સ ચાલુ જલ્દી કરો ડાન્સિંગ કરવાનું એક તો કે 10 વાગ્યામાં પણ હાલો અહીંયા 11 ને 11:30 સુધી એ લોકો ઢોલ ટાસા વગાડે તે કઈ નહીં પણ આપણને બધા ઓલબ્લેસ બાગ ને 10 વાગ્યા બંધ કરી દો આખી રાત હેરાન કરે છે લોકો. તો એવનના પેલા સિલ્લુ આંટીના ઘેરની સંભે પેલો અહીં છે બહાર છે રાતના 2 વાગ્યા સુધી એટલો મોટો અવાજ કે આપણે મેચ થઈ જાય એ અલાઉડ પણ 10 વાગે આપણને બંધ કરે બીકોઝ યુ આર ડિસ્ટર્બિંગ એવરી but they are not. આ પોલિટિક્સ છે. Who did બેચુન શાવક્સ બામી બેચુન બીજનના જેવા ગ્લોરી લેવો અશો બેચુન વિસ્તાસ પશા એવન જેટલા અશો હતા તેવા તમે થાઓ સામે નરીમાન જેવા જોરમન એટલે સ્ટ્રોંગ જોરેમન તમે થાવ. રુસ્તમ અઓજ વન વાર બેચુન રુસ્તમમાં અઓજ નામની શક્તિ હતી અઓજ જોર નિરુવત હતી. પછી નિઝેવર બેચુન અસ્પંદ્યાર એટલે અસ્પંદ્યાર જો એરો મારે તો કોઈ એના જેવો ને આખા રુસ્તમનો બબરે ધ્યાન ફાડી નાખેલું એવાને તેના જેવા થાવ. દિન યાવર કુંદાદ બેચુન જામાસ મેં જે બધાને શીખવેલો જરમનો તેના જેવા તમે થાવ. તમે નોલેજ લેવ તમે શીખો ને બીજાઓને શીખવો એમ કરીને એ બધા વર્ધીઝોના અહીંયા નામ છે થોડા ઘણા. So next time you hear that you can figure out ક્યાં છે. Let's go back to this and હાજી બોલો. હા we'll come. હા થેન્ક યુ ફોર બ્રિંગ પણ આપણે પહેલે પૂરું કરીએ જસનને નહીં બરાબર થેન્ક યુ ફોર કારણ કે હું બોલવાનો નહીં હતો પણ અમે છતાં તમે સી બ્રિંગ અપ ધીસ થિંગ્સ જો મારામાં ઇન્ફોર્મેશન હશે તો આઈ વિલ ગીવ યુ નહીં તો કે આઈ નહીં ઓકે. પછી એમ કે છે એની અંદર કે જે જીવતાઓ હોય જે લોકો આ ફરમાઈશની એટલે કે આ જસન કરાવ્યું હોય તે લોકોને આ બધી કેરેક્ટર આવે. આજે આપણે ખલાસ થઈ ગયા સદરો કસ્તિયત દિલ પર નહીં એટલે ગયું કામ થયું. શું અગાઉના આપણે પારસીઓ હતા ને આજે બી છે લોકલ ટ્રેનમાં મળે પારસી જોય તો ઉઠીને જગા આપશે આપણને બાવાજી એમ બાવાજી તેમ. તમે ગવર્મેન્ટની ઓફિસમાં બી જાઓ બીજા પાસે બ્રાઇબ લેશે પારસીઓને કામ ફટાફટ કરી હશે બાવાજી બેસો નહીં કરી આપું એમ જ થયેલું. મારા બાવાને વરે ડેથ સર્ટિફિકેટ જોઈતી હતી મને કહેલું કે ઓરિજિનલ એ લોકો ખાલી કંઈ 4 કે 5 આપશે ને બીજી જો તને જાસ્તી જોઈએ તો તને બધું પૈસા આપવા ખવારવા પડશે એક ના પેલા સર્ટિફિકેટના. તે વખતે મારી બોર્ડ ઓફિસ પરેલ પર હતી તો હું ગયેલો તે મને કહ્યું કે બાવાજી મેં કહ્યું કે બા મને 15 કોપી જોઈએ કારણ કે તે વખતે બધાને આપવાની એ કંઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આજે જેમ અપલોડ કરીએ તેમ નહીં હતો ફિઝિકલ આપવાની હતી. તે કે બાવાજી કરી આપીએ. થોડો વાર થયો તે નહીં થયો તે મેં કહ્યું કે બા હું પૈસા આપવા તૈયાર થાઉં. આઈ થોટ કે પૈસા માગે એટલે મેં કંઈ પૈસાની વાત નહીં કીધું પૈસા આપવા તૈયાર થાઉં એક્સ્ટ્રા. એ કે બાવાજી તમારી પાસે કોણ પૈસા માગે તમે બેસો નહીં મારું પ્રિન્ટર ખરાબ થઈ ગયું પણ આપી દે બધી 15 કોપી વિધાઉટ ટેકિંગ મની એટલે જે બેઝિક પૈસા હતા નથિંગ એક્સ્ટ્રા. પારસીઓને આજે બી માન છે કારણ કે આપણા પૂર્વજોએ એટલે આપણા ફોરફાધર્સોએ કીધેલા વી આર બાસ્કિંગ ઇન ધેર ગ્લોરી. આગળ જઈએ. Also forms part of the marriage ceremony. તે મેં કહ્યું the names of the couple are mentioned, the blessings are invoked upon. હવે છેલ્લી જે આફરીને હફ્તમે શાસ્પન as the name suggests 7 અમે શાસ્પનની આફરીન છે. એ વખતે બને ને આ આપણે જો વિચાર કરે પાછું હમાઝોર તો બહુ મજા આવે. 7 અમે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 7 અમે શાસ્પંદોને બોલાવશે તેની સાથે આપણે હમાઝોર કરીએ ને એ લોકોના હમકાર એટલે કોવર્કર સાથે મળીને કામ કરે તો ને પછી એ લોકોનો ઓપોઝિટ ફોર્સ કોણ છે તેને કે તું ચાલો ડિસ્ટ્રોય થઈ જાય એમ કરીને. તો ચાલો આપણે કરીએ વિધાઉટ લુકિંગ એટ ધીસ.
હોર્મઝ થી થોડું બિગિન કરીએ. હોર્મઝ ના હમકાર કોણ છે? બોલો બોલો, સ્કૂલ નથી, હોટ નથી ઉપર કરવાનું, બોલો છે, બેસીને બોલો ને. સે ડે, સે એટલે તન ડે, ડે જે છે ડે ફાધર, ડે મેર ને ડે દિન, તે હોર્મઝ ના હમકારો છે. ઓકે, હવે પેલે આપણે કરી છે. બમન ના કોણ છે? બધાને ખબર હશે, બોલો બોલો, યુ ડોન્ટ હેવ ટુ ગેટ અપ. હા, ને બમન કોણની ઉપર છે? આપણે પહેલે કીધેલું કયા ક્રિએશન એનિમલ્સ, એસ્પેશિયલી ગોસ્પન. તેથી બમન ઘોષ ને રામની ઉપર આપણે શું કરીએ છીએ? નામ યુ નો વાય અર્ધી બેસ, હા અસ્પીને નેક્સ્ટ નંબર 3 અર્ધી બેસ ના કોણ? હા, આજે બમન રોજ છે, વેરી ગુડ. આજે આદર, સોરી, અર્ધી બેસ હંમેશા ના કોણ છે? આદર, સરોજ, બેરામ. એથી એ 4 રોજો કેલેન્ડર ની ઉપર લાલમાં આવશે. આપણે જે હમકારા છે, જેવો લાવે જા જઈને સુખર ચરાવી આવ, નલ્લા હતા ત્યારે મમ્મી કહેતા હતા, હા જવાનું. પછી કોણ આવે? અર્ધી બેસ. પછી કોણ આવે? શેરેવર. શેરેવર ના કોણ છે? હા, મને બી નથી ખબર, બોલો. ખોશે જોઈએ, હા. પછી બીજા, વેરી ગુડ, થેન્ક યુ. મને આ બી યાદ નથી રહેતા જ નથી. ઓકે, ચલો આપણે કોણ આવ્યા? શેરેવર, રાઈટ. હવે સ્પેન્દાર ના કોણ છે? આવા, હા હા, અશ્વિન, જો નહીં, હા નહીં, આભા છે, પછી દિન છે, આશીષવંગ ને મારસપન, ને પેલું આપણે સ્પિંદારમાં. તો એ બધા રોજો છે, તેની ઉપર આપણે શું ભણીએ છીએ? શું ભણીએ છીએ આપણે? આવાની ન્યાસ એ પાણી સાથે કનેક્ટેડ છે બધા, રાઈટ. પછી આપણે કોણ આવ્યા? સ્પિંદારમાં. હા, હવે ખોરદાર મને યાદ નથી આ બધા, આપણે કરશું. નહીં, ગોષ્ટ તો થઈ ગયો, પેલા માં આવી ગયો. It doesn't matter, we'll do that. ચાલો આપણે કરીએ. તો એમાં let me, where am I? હવે જો કેમ કે છે પેલા હોર્મઝ દ ખોદાય જો અહીંયા આવ્યો, એ ભણવામાં કેમ કે જો આપણે શું કે હોર્મઝ દ ખોદાય સે દે એવા નકો વગર સે દે, સે એટલે તન, દે એટલે દે, એવાને કહ્યું તેમ કોણ છે? એ લિસ્ટ નથી કીધા. દે ફાધર, દે દિન ને દે મેહર, એ છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ કોણ છે? બમન હંમેશા બમન ના કોણ છે? જો ઘોષ રામ, હા, ને પેલો ઓપોઝિટ ફોર્સ એવનનો છે ને તેને ડિસ્ટ્રોય કરો. એ લોકો સાથે હમાઝોર થાવ, આ બધા સાથે. ને પેલા લોકો જે છે, કારણ કે હમકાર છે, સાથે મળેલા છે, હમ જયેશ ને હમ યાર બધા ફ્રેન્ડ્સો છે, સાથે મળીને કામ કરે. પણ જનશ ને એટલે ડિસ્ટ્રોય કરો. કોણને? એના ઓપોઝિટ છે. તો બમન નો ઓપોઝિટ અયશમ દેવ, ક્રવિ દરોશ, ધ્રુજે અકોમન, ધ્રુજે તરમૈતી. વમન નો છે અવસ્થા વધ, ગુડ મોર્નિંગ, વહમન નો ઓપોઝિટ કોણ છે? અકોમન, એને ડિસ્ટ્રોય કરો. પછી અર્ધિવેશ હંમેશા આસ્પંદ આવે, તે આપણે કહ્યું કોણ છે? આદર, સરોશ, બેરામ. એ લોકો હમકાર છે, હમ જયેશ ને છે, હમ યાર છે. ને ડિસ્ટ્રોય કોણને કરવાનું? ધ્રુવ જે ઝમેસ્તાન, ઝમેસ્તાન એટલે વિન્ટર, જે ઠંડી લાવે ને બરફ લાવે ને બધું ડ્રાય કરી નાખે એને. સીઝે અપોશ, અપોશ કોણનો છે? તીરની અગેન્સ્ટ નો છે. તીર યઝદ ની છઠ્ઠા કરદારમાં ફાઇટ બિટવીન તીર યઝદ ને અપોશ દેવની વાત છે. ને સીઝે સ્પંદર, એ બધું છે. પછી આપણે જો અહીંયા અર્ધિવેશ કીધું. પછી સ્પેન્દારમાં તમે હમણાં કહ્યું તેમ સ્પેન્દારમાં કોણ છે? સ્પેન્દારમાં આવા દિન, અર્ધ એટલે આશીષવંગ, દિન એ લોકો એના પહેલવીમાં પાઝનમાં આર્ધ ને મારસમાં એ લોકોનો છે. પછી એવનનો ઓપોઝિટ ફોર્સને ડિસ્ટ્રોય કરો. પછી ખોરદાદનું આપણે જોઈ લઈએ. ખોરદાદનો કોણ છે? તેસ્ટર, ગવાદ એટલે ગોવાદ, વાદ, અર્ધા પ્રવશ એટલે ફરવર્દીન. They are the humkars of ખોરદાદ હંમેશા. ને પછી અમરદાદ ના કોણ છે? જોઈ લઈએ આપણે. અમરદાદ, રશને આસ્તાદ ને જમ્યા. કેટલું બ્યુટીફુલ છે ને આ બધું. સો એ બધું આપણે કીધું બધાને. પછી હવે કોણને આપણે કરીએ? જો
એટલે આ એ લોકોને કીધા, એ લોકોના હમકારને આપણે જોયા. પછી હવે આપણે જોઈએ હવે માઉન્ટેન્સ સાથે આપણે ટ્યુન કરીએ. તમે કહેશો માઉન્ટેન શું છે? એ તો ઇનએનિમેટ ચીજ છે, એ તો પથ્થરની બનાવેલી છે. એ તો આપણને ખબર છે, જ્યોગ્રાફીમાં શીખવેલું કે જ્યારે અર્થના પ્લેટ્સો કોલાઇડ થાય ત્યારે આસ્તે 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 પ્રેશરને લીધે એ લોકો ઉપર 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 જાય ને મિલિયન્સ ઓફ યર્સ પછી માઉન્ટેન્સ ફોર્મ થાય. એમાં શું મોટું છે? પણ માઉન્ટેન્સની અંદર શું છે કે યઝતોની રોશની છે. એ કોણ યઝતો માઉન્ટેન્સની ઉપર છે? કોઈ કહી શકે? એનીવન? જમિયાદ યઝત. તેથી જમિયાદ યશની અંદર માઉન્ટેન્સોનો ડિસ્ક્રિપ્શન છે. માઉન્ટેન્સ અમથા નથી. માઉન્ટેન્સમાં કવેન ખરેનો એટલે કે સારા સારા વાઇબ્રેશન્સ, ખરેનો એટલે કે ખોરેઓનો જથ્થો માઉન્ટેન્સની ઉપર આવે જ. ધેટ ઇઝ વાય, કમ ઓન, એનાલાઇઝ કરીને સ્ટેટમેન્ટ કરો. ધેટ ઇઝ વાય વોટ? માઉન્ટેન્સની ઉપર ખોરે આવે સ્થિતિ શું? વાઇઝ મેન મેક ધેર અબોર્ડ ઇન ધી, એ લોકોની રિટ્રીટ કા છે? આમથું ને બધું જથ્થો સીડીને બધું બરાબર પેલા જિગ્ઝો પઝલ આપણને લાગે આ બધું છૂટું છે, પણ છેલ્લે તમે કરો એટલે બ્યુટીફુલ પિક્ચર ઇમર્જીસ, રાઈટ? તો હવે જોઈએ આપણે. સી ધેટ ઇઝ વાય આઈ જો હોય તો મને ફાવે. તેથી નેક્સ્ટ ટાઈમ આઈ ટ્રાય એન્ડ ગેટ વન ઓફ ધોઝ થિંગ્સ કે આ મને પકડવું નહીં પડે. સો અમાઝોર જો અહીંયા બધા માઉન્ટેન્સોનું ચાલુ થયું. બધા નામો ઔરવંદકો, ખો એટલે માઉન્ટેન, એટલે અરવંદકો, રૈવંદકો, મેર પાર્સિંકોર, હમાઝોર, દેમાવંદકો આવી ગયા. એમ કે શું કે દ્રવન બીવરાસ 15 ઓય બસ્તે 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 એટલે બંદોબસ્ત આપણે કે ને, બસ્ત એટલે એને પકડીને ટાઈ કીધો છે, એને બાંધેલો છે. કોને? ઝોઆકને તો મારી નાખેલો, પણ એ અઝીદેહક શક્તિ હતી જે ઝોઆકની અંદર, તેને બાંધેલો છે. ઓકે, તો આ બધા કો થઈ ગયા, દેમાવન કો. પછી નીચે કોણ આવે? ચાલો તમે જોઈ લો નીચે શું છે. પછી બોડીઝ ઓફ વોટર, સ્પ્રિંગ્સ, લેક્સ, રિવર્સ. આ જે પાણી નહીં હોય તો ફિનિશ. એમ કે ધ નેક્સ્ટ વર્લ્ડ વોર વિલ બી ફોટ ઓવર સોર્સિસ ઓફ વોટર. આ જે સ્ટેટ્સ ને સ્ટેટ્સની વચ્ચે મારામારી છે કે આ રિવર અહીંયાથી જાય, પેલો ઉપરથી ડેમ બનાવી દે તિબેટની અંદરથી, પેલા બ્રહ્મપુત્રાને તો જ ડેમ કરી દે, તો ઇન્ડિયામાં પાણી કેમ આવે પછી તો? સો એ બધી મારામારી પાણીની ઉપર જ છે. તો જો હવે આયા હમાઝોર, પાછો કોણ? ચશ્મેગાન. ચશ્મા એટલે કે સ્પ્રિંગ્સ, કે જરા એટલે કે what do you call those things? Yeah, springs, પણ એને કઈ કે આર્ટિઝન વેલ્સ છે એ બધા. એ બધા પછી રિવર્સ. રિવર્સ કોણ છે? અરવંદ રોદ. રોદ એટલે રિવર. હા, રૂદ એટલે રિવર. અરવંદ રોદ, વે રોદ, ફ્રાદ રોદ. પછી એ બધા રોદ. બાય ધ વે, ઓલ ધીસ થિંગ્સ આઈ વિલ કમ ટુ ધેટ લેટર. ઝરે વાવરો કશ. નાઉ વી નો. જો આવી ગયા. ઓશન્સ ઓફ એનર્જી છે. ઝરે ફ્રાન્કર, ઝરે પોઇટિક, ઝરે ક્યાં છે? આ બધા નોટ નેસેસરી કે અર્થની જ્યોગ્રાફીની ઉપર રિવર્સ એન્ડ લેક્સ ને માઉન્ટેન્સ છે. કુદરતની અંદર બી અમુક જથ્થાઓ જ્યારે હોય ને અમુક, તેને માઉન્ટેન્સ કે, અમુક રેઝર્વોર્સ ઓફ એનર્જી હોય તેને બી લેક્સ ને રિવર્સ કે. સો ઇટ્સ નોટ નેસેસરી કે ફિઝિકલ વોટર કે કઈ બી, પણ કઈ બી એનર્જીના દરિયાઓ હોય એ લોકો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તેના બી એ લોકો નામ અહીંયા કરે. સો વી ડન ધેટ. નો સોરી, રાઈટ, બોડીઝ ઓફ વોટર. નેક્સ્ટ વન છે 7 કેશવર્સ. રિમેમ્બર આપણે કેશવરોની વાત કરીએ. અરેઝહી, સવહી, ફ્રાદેદાબ, શ્રીદેદાબ, ચૌરુ બરેષ્ઠ, બૌરુ શ્રેષ્ઠ, ખંદ્રિયસ પામી. લાઈફ આફ્ટર ડેથનું તમે સમજશો કે જે સોલ્સો રીઇન્કાર્નેટ નહીં થવાનો હોય તે લોકો તે દુનિયામાં જાય કે જ્યાં બધા કેશવર્સો છે. ત્યાં રિઝાઇડિંગ પ્લેસીસ ફોર હોલી સેન્ટલી સોલ. જો અરેઝહી, સવહી, ફ્રાદેદાબ, શ્રીદેદાબ, બૌરુ બરેષ્ઠ, બૌરુ શ્રેષ્ઠ, ખંદ્રજ પામી. પછી ચાલ્યા જ કરે છે આગળ. હમાઝોર, અથોરનાનો સાથે, રથેશ તારાનો એટલે વોરિયર્સ સાથે, પછી વાસ્તરિયોશાન એટલે શેપર્સ ને એગ્રીકલ્ચરિસ્ટ ને એ લોકોના આદર્શો છે. બધાના જુદા જુદા આદર્શ છે. અથોરનાનો આદર્શને કોણ છે? આદર્શે ફ્રા છે. જો અહીંયા અથોરનાનો ના આદરે ફ્રા છે. રથેશ તારાનો આદર ગુશસ છે કે જે અઝરબાઈજાનની અંદર છે. વાસ્તરિયોશાનનો આદર બુઝિન છે કે જે મશાદ, આજે મશાદ છે ત્યાં છે. એ જ બધું છે. પછી બીજું શું છે? પછી બધા અગાઉના, ધીસ ઇઝ બિફોર અશોઝરથુસ. પ્રીકર્સર એટલે કે પેશદાદિયાનો છે.
રવાને ગયો મર્દ ઓશંગ તેમુરદ જામશીદ ફરીદુન વિનોશેર બામીબા હુઝોબે તમાસપાન બધાની સાથે હમાઝોર કરે પછી ઇવનને બી હજુ અગાઉના છે કઈ કોબાદ કઈ કાઉસ કઈ શ્યાવક્સ કઈ ગુસ્રુ કઈ લોરાસ કઈ વિસ્તાસ બમન અસ્પંદ્યારનો દીકરો બમન કેટલાના બ્લેસિંગ્સ આપણી ઉપર ઉતારે છે મોબેદ સાહેબ કરે જસન કરે ને આપણે તે વખતે ઘરે ઘેરે જઈએ ઉઠીને જો ચાલી ગયે તો વી મિસ ઓલ ધીસ થિંગ્સ ને આ લાઈફ જોજી બોલો હાજી 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 નહીં તેવી પેગમ્બર સાહેબ ની પહેલે આપ તો કઈ અશોક ઝરતુષ્ટ કોણના રાજમાં આવેલા કયા કિંગના રાજમાં હા હા ક્યાં પણ કોણ કિંગ હતા તો જાઓ કઈ વિસ્તાસ બી છે એટલે અહીંયા સુધીના આ બધા પ્રીઝર્થો નહીં ઝરથુસ્ટ્રની પહેલે પ્રી હા હા કારણ કે એવન તો અહીંયા આવેલા તમે જ બોલ્યા ને હમણાં કે એવન કઈ વિશ્વાસના જમાનામાં આવેલા તે બધા આપણને ખબર નથી નહીં તે શાસન તો બહુ પછી આવ્યો એ તેની અગાઉ હુઆ ફ્રીતન ને કુદરવન ડાયનેસ્ટી હતી એક સેકન્ડ લેટ મી ફિનિશ તો આન્સર તમે ક્વેશ્ચન પૂછ્યો હતો ને આઈ એમ સોરી Oh, this is almost 10,000 years ago. Yeah. Yeah. No, no, 10,000. No, there is no history of the world. Sorry. See, why do we નહીં આપણે લેબલ નહીં આપીએ તો વેસ્ટર્નો આપ્યો અકોર્ડિંગ ટુ ધ વેસ્ટર્ન એ હિસ્ટ્રી ગ્રીક્સોએ લખે ને એ લોકોને મારે ગ્રીક એટલે ખડાય ઈરાનીઓ કઈ નહીં એટલે શાહનામે લખ્યું છે બધું અધર અને જેને આપણા યસ્તોની લખેલો છે એ બધું મિથિકલ આપણે વડે મિથિકલ નહીં તો ભણો જ કાંઈ તમે આ બધા એ લોકોના નામ કાંઈ મિથિકલ એટલે શું કે નહીં હતા ઇમેજિનરી પછી વાય ડુ વી વેસ્ટ આર ટાઈમ ઇન રિસાઇટિંગ ધેર નેમ્સ એક સેકન્ડ લેટ મી ફિનિશ લેટ મી આન્સર પછી તમે યુ કેન ક્રોસ પછી તો શું છે કે ઇફ દે વર ઓલ આપણે શું કે મિથિકલ તો આપણે એ લોકોના નામ કાંઈ દઈએ એમ શાવકસે એમ કીધું ને એવાને એમ કીધું રોશનમે એમ કીધું એ જો મિથિકલ સ્ટોરીઝ હોય તો વી ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટિંગ આર ટાઈમ બાય ડુઇંગ ઓલ ધીસ થિંગ્સ પણ વેસ્ટર્ન સ્કોલર્સ હોય એટલે એમ જ માને કે નહીં ગ્રીક એટલે એ લોકોના વેસ્ટર્ન ને એ લોકોએ હિસ્ટ્રી એ લોકોને અગાઉની નહીં ખબર ગ્રીક્સ હોય તો ખાલી અખામેનિશી ઓર એકચ્યુઅલી તેની અગાઉ મીડિયનના ટાઈમથી જ ચાલુ કીધેલી એટલે 700 BC થી પણ આઈ તો ધીસ ગોઝ અપ વે થાઉઝન્ડ ઓફ યર્સ હા હા અપ્રોક્સ એનો આખો ટપકો છે 81,000 યર્સનો એક સાયકલ હોય જેમાં વી આર ટુડે ઇન અબાઉટ 14,000 સમથિંગમાં છીએ રાઈટ કરેક્ટ સો 12,000 BC થી શરૂ થયેલું એથી આજે 2000 એટલે 14,000 કરેક્ટ ચાલો નેક્સ્ટ વીકો એ તો ઘણા બધું છે એ તો એક આપણે કરવા બેસીએ તો પછી ખલાસ પણ કેટલું વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ એન આઈડિયા ઇઝ કે શું ખજાનો ભરેલો છે પણ આપણને ખબર નહીં હવે તમે આ જો યાદ રાખશો હવે અહીંયાથી હજુ તો ટેક્સીમાં બેસશું કે ઘેરે જઈશું તો એટલામાં ભૂલી જશું એ જુદી વાત છે પણ જો આપણે ફોકસ કરીએ તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ બેસીને હા જો એ તો આપણા શું છે હોસંગ ગયોમાં તેમુરસના નામ છે આપણે શીખેલા હતા એ લોકોના બ્લેસિંગ ચાલો આપણી અંદર તો આવો કંઈક ખરો આપણું એવું છે તો એવી રીતની આ જે આફરીનો છે એ તન આફરીનો આપણે કીધી ને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ જે કરવાની છે કે હવે શું થશે આ બધું આપણે કીધું હોલી પ્રોફેટ ઝરથુસ્ટ્ર અને ફોર રનર્સ એવનના આ હમાઝોરની વાત કીધી આપણે એ બી આપણે રિપીટ નથી કરવી મને ઇમ્પ્લિકેશન શું છે એનો મિનિંગ શું છે કે આપણને આ એક લાઈન વાંચશે Man should be in tune and in harmony with entire creation, starting with the supreme Godhead. એટલે દાદા રમઝને down to every creation. એટલે આ છે અમથા બેસીને લોનની ઉપર એમ ઘાસને ઉચકીને ફેંકીએ એમ પૂછીને ફેંકીએ અમથા વાત કરતા હોય ત્યારે નહીં ચાલે પ્લાસ્ટિકના બેગો વાપરે કેમ આજે પ્લાસ્ટિકના બેગો જરા કટલેસ લીધા તો બીજા 2 પ્લાસ્ટિકના બેગમાં મૂકે ઘેરે જઈને ફેંકી દઈએ એ બધું એન્વાયરમેન્ટને આપણે પોલ્યુટ પારસીઓ નહીં કરે છે. Your entire system is one whole. Man is only one of the constituents, and as such, he should cooperate in the smooth working of the system. Alienation from it, એટલે એનાથી દૂર જઈશું જેમ ગમે તે મારે એમાં શું છે પેપર લાવો નહીં એમ કરો નહીં પ્લાસ્ટિક એમાં શું છે મફતમાં મળે જ ને લેવ એલિયનેશન will spell disaster for mankind. આ બધા સ્ટોર્મ્સ કાંઈ થાય આ ઓશન્સના લેવલ્સ રાઇઝ કાંઈ થાય
આ ટેમ્પરેચર આખી દુનિયામાં અમથી નથી થતી, આ આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ આ ચીજોને. તેથી very existence આપણું will be threatened on this planet, signs of which are visible today in view of the environmental pollution and disturbance in ecological balance on a global scale due to man's rapacity and greed. ગ્રીડ જ છે ને, મફતમાં મળ્યું ને ચાલી લઈ લે ને, ફોન જોવાનું છે, મફતમાં બેગ મળ્યો પ્લાસ્ટિક લેવ અને આપણે કરશો તો we are to be blamed. Remember, every action has an equal and opposite. વેરી ગુડ. સો ધ જશન હવે કન્ક્લુડ થાય છે તો પછી તમારો આપણે સવાલ નહીં. કન્ક્લુડ્સ વિથ ધ રેસિટેશન ઓફ દુઆ તંદુરસ્તી. બધાને વરે જે હાજર છે એની અંદર તંદુરસ્તી, આપણને તંદુરસ્તી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારો સવાલ શું હતો પાછું પૂછજો પ્લીઝ. હા હાજી હા હા હવે જો ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ તમારો પોઈન્ટ છે. હું તો ખાલી મારો એક્સપિરિયન્સ પ્રમાણે કહું. અગાઉ આપણે કઈ બી જશનમાં જતા હતા, જશન તો એક ચીજ છે ખુશાલીનું જશન, પણ જે બી ગુજરેલાનો એ પેલો અફરગાન કરીએ ને કે મને ચાલો બા લોબાન મૂકજો જી કરીને આપણે ઉઠીને લોબાન મૂકતા હતા. મને હજુ નહીં યાદ છે, એક આપણા તો ફ્રેન્ડ હતા, એવાનું નામ હિલ્લા માય એમ કેમ ભૂલી ગયા મને હતા, નવસારી નતા ગુજરી ગયા બિચારા, એવા 8 વર્ષ અગાઉ. તે એ વખતે એમને કહેલું કે ગુજરેલાના જશન એટલે આફ્રિકાનમાં ખાલી ઘેરના હોય જ લોબાન મૂકવું. એક પ્રથા એટલે કે એક ટ્રેડિશન છે, એ ટ્રેડિશન છે એવાને આપણને શીખવેલો. તે દિવસથી આપણે ગુજરેલાના એમાં ખાલી આપણે દૂરથી એમ કરીએ એટલે કે વી વિશ કે તમે જાઓ તો આગળ ને આગળ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જાઓ, પણ એવાને એમ કહેલું કે ગુજરાતના જશન એટલે આફરગાનની અંદર ખાલી બનવામાં ખાલી ફેમિલી મેમ્બર્સ હોય જ લોબાન મૂકવા જોઈએ. ડેબો હિલ્લામાં ડેબો બિચારા એવન એક્ઝેમ્પલરી વુમન હતા. હા હવે આઈ ડોન્ટ નો ઇફ ધેટ આન્સર્સ યોર ક્વેશ્ચન. મને આટલું ખબર છે તે મેં કહ્યું. ઇફ એનીબડી એલ્સ કેન એડ ટુ વોટ આઈ એમ સેઇંગ. ખુશાલીનું મને ખબર નથી, આઈ થિંક કે વી ડુ. હા હા જો એ મને કહો જો આન્સર મળી. ખુશાલીમાં શું કરીએ? ચાવલના ઓવરના એ આઈ થિંક ઇટ્સ અ ટ્રેડિશન, પ્રથા છે, રિલિજિયસ થિંગ નથી. ઓકે ખુશાલીના એમાં આટલી રોંગ ને રાઈટ નું મને ખબર નથી. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ સમથિંગ રોંગ ઓર રાઈટ. હા મોબેડો નહીં કોઈ મૂકી મને ખબર નહીં. નહીં મૂકે. હા એક ચીજ હું કહેતા ભૂલી જાઉં, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સોરી હું આ ભૂલી જવાશ. હા તમે લોકો બધા તમારો ક્વેશ્ચન છે મનમાં રાખજો, હું આ ભૂલી જવાશ તેથી કહું. જો ને જ્યારે હોબિટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી વરે MBO કરવાનો જ હતો કે જ્યારે પેલું ગોઠવ્યું ને આપણે જે જસન છે ઓકે ને આપણે ચાદર ગોઠવીને ડબલ લેયરની ચાદર ગોઠવી એટલે શેતરંજી મૂકી ઉપર સફેદ એમ કીધું ને એક વખત મોબેદ સાહેબ પાડિયાઓ કસ્તી કરીને અંદર પગ મૂકે ને તો એ તાત્કાલિક એટલે શું, આપણે ટ્રેનમાં તાત્કાલિક ટિકિટ લે ને ટેમ્પરરી, હા ઇમિજિએટ એ એક પાવી થઈ જાય. એટલે હવે પાવીને આપણને ક્રોસ નહીં કરવી. યુ નો ધ ઇમ્પ્લિકેશન. એટલે એને શું કે પાવી થઈ ગઈ એટલે શું, પાવી એટલે શું ડિમાર્કેશન, એટલે તે એરિયાને બહારની દુનિયાથી સેગ્રેગેટ આપણે છૂટું કરી દીધું. એનો મિનિંગ શું કે બહારનું સ્પિરિચ્યુઅલ પોલ્યુશન એ જગાની અંદર જો ક્રિયા થતી હોય તો નહીં આવી શકે. એવી રીતની એક ફેન્સ, એક બોર્ડર આપણે મૂકી દીધી છે. તેથી જે આપણી ડ્યુટી એટલે કે બેદીનોની જે જસન એટેન્ડ કરે ડ્યુટી શું છે કે જસન પેલું ચાલુ થાય પછી આપણે એ ક્રોસ નહીં કરે. તમે કહેશો આપણે ક્રોસ નથી કરતા, પણ કરીએ છીએ. કેમ કરીએ છીએ? જ્યારે બ્યુટીફુલ નાવ યુ સી. એટલે શું થાય કે જ્યારે આપણે લેટ આવીએ ને સુખર લાવણી નહીં લેતા પેલા છેડાઈ જઈએ આપણે વળી દાદાગીરી. આપણે હવે આજે દાદાગીરી પર ચડી. એનીવે તો શું કરે મોબેડોએ શું કરવું જોઈએ કે એ પહેલેથી ખૂમચો બહાર મૂકી રાખવાનો ને કોઈ બી બેરીના એને એમ કહેવાનું મૂકો, પછી લેવાનો નહીં તેમાંથી, નહીં તો કે પાછી તમે પાવી આ કરો છો તો એ તો રાખી મૂકવાનું ને પછી છેલ્લે પેલું આ પૂરું થાય ને તંદુરસ્તી એટલે બધું ને બધાને તમે બોલાવો તેની પહેલે બધા સુખર લઈને. સો ધેટ્સ ધી ઓફરિંગ. કારણ કે એ જે મજલિસ એટલે કોંગ્રેગેશન જે ઓફરિંગ લાવેલા છે તે તમે આર્ટિસ્ટ પર્સને જરૂર ઓફર તો કીધું તમે ને પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ. સો વી શુડ નોટ વિશિએટ એટલે ડિસ્ટ્રોય દેટ પાવી જે ક્રિએટ કીધેલી છે તે
એટલે જો ફોર એક્ઝામ્પલ તમે મલીડો કે કઈ ફૂલ કે ફ્લાવર્સ કે કઈ બી લાવવાના હો જસનને વરે, મેક શ્યોર કે પહેલેથી નીકળો. ટ્રાફિક જામમાં ફસી ગયા ને હવે હું શું કરું, મેં તો બહુ મહેનત કરીને ગઈકાલથી મેં તો મલીડો મૂક્યો જ, તમે લેવું નહીં. ક્રિયાનો ઇફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણને તે જોઈએ છે ને, છે કે નહીં? કારણ કે આપણે જો યાદ રાખવું એટલે હવે નેક્સ્ટ ટાઈમ એટલે કયો પેલું જ સ્લાઇડમાં શું દેખાયું કે હવનને તો ઉજીરન ઘેરમાં થાય. Yeah. It's done at night. નહીં જો નહીં કોઈ વખત ઘાસકની વાત હવે આપણે નહીં કહેતા, ખાલી ઇન્વેસ્ટરૂમ વાળાઓને ખબર છે. જો નહીં મોબેડોને વારે સમજો કે આપણા હવો બી તમારા ક્વેશ્ચનનો જવાબ કે મોબેડો છે ને ઇવન સરોસનું પાથરું કરવાનું હોય ને તો એ લોકોને વડે ઘાસકનો ટાઈમ ડઝ નોટ અપ્લાય. 36 મિનિટ્સ આફ્ટર સનસેટ દે કેન સ્ટાર્ટ ઓફિશિયલી કરેક્ટલી રાઇટલી સરોસનું પાથરું. બોલો જી 36. હા મેં કહ્યું ને આપણે અહીંયા જોયેલું ને કે થાય ઓકેઝનલી રાતના બી થઈ શકે વિથ ધી એક્સેપ્શન ઓફ ગંભારનું જસન. ગંભારનું જસન ખાલી એમ છે. હવે આ છે ને પેલી એ લોકોની ચોપડીઓ એટલે જીવનજી મોદીની ચોપડીઓ તેમાંથી બધું મેં કહ્યું ખરું શું છે ખોટું શું છે એમ નહીં એમ છે. પણ જનરલી રાતના નહીં કરવું, ઓકે. મેં કહ્યું ને બિફોર ધ સનસેટ એટલે હવન નહીં તો ઉજીરન. જનરલી કોઈ બી જસન હવન નહીં તો ઉજીરનમાં જ કરવાનું એઝ ફાર એઝ પોસિબલ. યા ઈસ્ટ વેસ્ટ જ કોઈ દિવસ બી નોર્થમાં કારણ કે નહીં ઈસ્ટ વેસ્ટ તો અમે કારણ કે નોર્થ જો નહીં even if one morbid faces the south the other will face, so you cannot do that, so it does not. હા હવનમાં હોય ત્યારે he faces the east જોતા તો હું દઉં ઓકે. હવે આપણે કરીએ થોડું આગળ જઈએ. બ્રિંગ ધેટ પોઈન્ટ અપ. હા હમણાં આવશે ને જસનની ઉપર આઈ મીન ચાસની. ચાલો હવે ઇમ્પોર્ટન્ટ છે રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પ્રીસ્ટ. હા તમે કઈ કહો? હા રવાન ગરોસ્માની બાદ હા નથી બનતા. હા ગરોસ્માનમાં તો જો હા જો એવાને એમ કે છે કે રવાન ગરોસ્માની બાદ રવાન 3 વખત બને એ લોકો. હા કે છે આજે એ લોકો નથી બનતા, ખુશાલીના જસનમાં નથી બનતા, ખાલી ગુજરેલા જસનમાં જ બને. પણ રવાન ગરોસ્માની બાદ એટલે શું કારણ કે બીકોઝ દેશે કે અહીંયા તો કઈ રવાનને વરે નથી કરતા, તો ખુશાલીને વરે છે, તેથી વી ડોન્ટ સે કે રવાન એટલે જે ગુજરે ગયેલા છે તમે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આગળ ને આગળ ગરોસ્માન બેઝ તરફ જાઓ. પણ એવન એમ કે છે કે એ બી બનવું જોઈએ કારણ કે ફાઇનલી વી વિલ ઓલ્સો વન ડે બી ગોઈંગ ટુવર્ડ્સ ગરોસ્માની બાદ આઈ મીન ટુવર્ડ્સ ગરોસ્માન બેઝ, રાઈટ. થેન્ક યુ. હવે આપણે પ્રીસ્ટની શું રિસ્પોન્સિબિલિટી છે? Incumbent on priests to do their utmost to preserve the piety and sanctity of body, mind, and ritual environment in preparation for jasan or any other spiritual experience. એટલે જશન થાય એ કઈ બી સ્પિરિચ્યુઅલ ક્રિયાકામ થાય તેની પહેલે મોબેડોએ જેવો ઇમ્પ્રેશન કરવો જોઈએ કે પાયથી એટલે અશોઈ ને સેન્ટિટી પવિત્રતા એક બોડીની એટલે મજાનું ધોઈને નોય ધોઈને એ લોકોએ આવવું જોઈએ. બોડીનો થયો, માઇન્ડ બી વિચારો તે વખત નહીં કે પરવિદા કેટલા આપશે કે પેલા એમ છે કે પેલો રાત્રિ થયો ને હું થયો, તે બધું નહીં ચાલે. ને રિચ્યુઅલ એન્વાયરમેન્ટ આપણે જોયું ને બધું ક્લીન હોવું જોઈએ, પૈવંદ હોવો જોઈએ, જેમ ગમે તેમ જગામાં નહીં કરી આપણે જસન ઇવન તો હોશમોડી ક્રિયા છે એ તો આપણે પહેલે કરી ગયા છે. સો એ રિચ્યુઅલ એન્વાયરમેન્ટ ઇન પ્રેપરેશન ઓફ અ જસન એ લોકો એવી રીતે બિહેવ કરે તો લેઈથી એટલે આપણા જેવો તો જાય તો આપણને બી ઇમ્પ્રેસ થાય કે આપણે એક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સને વરે જઈએ છીએ આપણે, નોટ કે મજાનું તેની પછી ગંબા છે એટલે ખાવાનું મફતનું છે કે જે બી હોય તે સસ્તામાં ટિકિટ લઈને ઘોડીવાળાનું ખાવાનું છે તેને વરે જઈએ જ નહીં. એમ આપની ઉપર the conduct and the manners of the participating priests must radiate એટલે સ્પ્રેડ કરવું જોઈએ ritualistic purity to the congregation
પાર્ટિસિપેટિંગ ઇન ધેટ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. એટલે એ લોકોનું જેમ બિહેવ કરે આપણને બી તે એ લોકોના વાઇબ્રેશન મળે ને એ લોકોએ પાદ્યાવ કસ્તી કરવી જોઈએ ને પછી જજમ એટલે કે શેતરંજીની ઉપર પગ મૂકવો જોઈએ એન્ડ દે શુડ ગાઈડ કે ચાલો તમે બી જઈને આજે કોઈ બી કસ્તી નથી કરતા સીધા આવીને રાખ અને બેસી બહારનું પોલ્યુશન લઈને આપણે આવીએ હા ને એટલે પણ બધા નથી કરતા ના તમે લોકો કરો કોઈ કોઈ જાણતા હોય તે કરો પણ આપણને બહાર કસ્તી કરી ને પછી વાત નહીં કરે પછી જાત નહીં કે જો સેલામાં આવ્યા પીલામાં આવ્યા તે દાડે નહીં આવેલા બિચારા હોસ્પિટલમાં હતા એમ છે તેમ છે તે બધી તો એલા નહીં ચાલે પછી ફોકસ કરવાનું કાંઈ અહીં બધું જાણવાનું તો જે હા પેલા પૂરું શક્ય કે હા એમ કીધું કે એક્સચેન્જ કીધું કે ચાલો બીજો કરડો શરૂ થયો આ હમાઝોરી કીધી એમ છે તેમ છે તો પછી મજા આવે તમને તો પછી ઊંઘ નહીં આવશે જેમ તમને લેક્ચરમાં આવે છે તેમ રિસ્પોન્સિબિલિટી ઓફ કોંગ્રેગેશન હવે આપણી શું રિસ્પોન્સિબિલિટી છે આ તો આપણે પ્રિસ્તોની વાત કીધી આપણી શું ફરજ છે આપણે વી શુડ બી ઇન અ પ્યોર સ્ટેટ ફિઝિકલી એન્ડ મેન્ટલી એ વિચારો મૂકી દેવાના બળ કોઈની સાથે મરાઈને આવેલા હોય તો સારાને કાલે એમ કરે છે એમ ઈમેલમાં એમ લખીશ કે આ પૂરું થવા દે ને ઘેરે જઈને બરાબર એને ઈમેલમાં જવાબ આપો એ બધું અહીંયા વિચાર નહીં કરવો જોઈએ ફિઝિકલી બી આપણે સુધા નોઈ ધોઈને જવાનું ને વી શુડ વેર ડીસન્ટ વ્હાઇટ ક્લોથ્સ ડીસન્ટ વ્હાઇટ વોશ ક્લોથ્સ કવર ધ હેડ પ્રોપરલી બરાબર માથું એમ ઈરાનમાં એમ ઈદું મૂકતા હોય તેમ ટીપી લોકો અને બૈરામાં બી બરાબર આખો એમ સ્કાર્ફ બાપ હોવો જોઈએ એમ ઓફર એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ ધ જશન તો યુ આર પાર્ટિસિપેટિંગ તમે પૈસા ઇઝીએસ્ટ થિંગ પૈસા આપવાના છે નહીં તો કે તમે સુખર લાવો લોબાન લાવો ફ્લાવર્સ લાવો ફ્રૂટ લાવો મેવો લાવો કુકડ આઇટમ લાવો ઇટ ઇઝ મુબારક ટુ કોન્ટ્રીબ્યુટ પણ તમને જશન ચાલુ થાય તેની પહેલે આવવું જોઈએ ચાલુ થાય પછી એ આવીને ડિસ્ટ્રીબ્યુટ જો place the offerings before the ceremony commences otherwise the temporary pavi created will be vitiated perform the padyav kushti before sitting પછી તો એલા નહીં during the ceremony try and attune with the moment ક્યાં શું આપણે કીધું યાદ આવવું જોઈએ તમને refrain from talking એ ગાજે ઘણા માણસ છે અને મલિદાની એક જ ટ્રે છે પેલે દોડજે મને કહીને પેલે લોબાન મૂકીને સીધો દોડજે ને મારી જગા રાખજે refrain from talking and check and control your wandering thoughts એ તો આપણાથી થતા જ નથી cover your head while eating the chast ઓકે મને કે અજીઠું નહીં કરવું એટલે કે કદીને નહીં ખાવાનું ને એમ ચમચી બી પેલો મલીદો ખાતી વખતે તે નહીં ને બીજું એમને જનરલી શું કરીએ આપણે તમે જોયું હશે કે કોઈ કોઈ મોમેડો જે ફ્રૂટ મૂકે ને તે થોડું સ્નિપ કરે એટલે કે ઉપરનો ટોપ સ્નિપ એટલે કે ગુજરાતીમાં શું કે ઉપરથી કાપે એમ થોડી છાલ કાપે એમ થોડી એમ હા હવે આઈ ગેસ ની કોન્સેપ્ટ શું છે કે વાઇબ્રેશન્સ અંદર એન્ટર થાય આઈ એમ નોટ શ્યોર પણ but whatever it is that must be the thing I do not know what the real thing is if you guys know you can please contribute so I આપણું જશન તો જશનનો હેતુ એટલે કે ઓબ્જેક્ટિવ શું છે કે જે યઝદો હંમેશા સ્પંદો છે તેને ઇન્વિટેશન આપીએ એકે એક જેને બોલાવ્યા તેને એ લોકોની સ્નુમન જ્યારે બને જોતી ત્યારે ઇન્વિટેશન કરે કે આ ચિઠ્ઠી આપી કે હવે તમે આવો છો ઇવન જો આવે તો શું કરે આપણે જ્યારે કોઈના ફંક્શનમાં ઇન્વિટેશન આપેલું અને જે ત્યારે આપણે શું કરીએ ન આપણે બ્લેસિંગ્સ પણ આપીએ છીએ આપણે તો પહેલે ખાવાનું કરે પહેલી પાર્ટ દોડી જશે તો ઘેરે જવાનું લે હા હા તે તો તેની પહેલે પણ આપણે જ્યારે જઈએ ત્યારે શું કરીએ જે લોકોએ બોલાવેલા તે બધા આપણે કરીએ શું કરીએ પરબીડો કરીએ પેરામણી કરીએ તે હશે તો હંમેશા સ્પંદો ઇન્વિટેશનમાં એ લોકો શું પેરામણી કરશે તે લઈએ ને આપણે પછી છેલ્લે બુકમાં લખીએ ને કે મારે તો એમને તો આટલા 4 જણ આવ્યા ને ખાલી 101 કીધા નેક્સ્ટ ટાઈમ એમને મરઘી ના આપતા ખાલી એમને સારી અને અચાર જ આપજો મારો એક ફ્રેન્ડ હતો બહુ કોમિક હતો એમ કે પારસીના ફંક્શનમાં કે નવજોત લગ્નમાં બધાએ અનાઉન્સ કરે કે મિસ્ટર એન્ડ મિસિસ મહેતા 101 આપ્યા એમને મરઘી ના આપતા પેલા આટલા આપ્યા આટલો જ આપજો બહુ કોમિક હતો એનીવે આ જે છે એ જશન છે કે જશન એ એક ક્રિયા છે એની ઉપર મોમેરોની ફરજ છે આપણી કારણ કે એના જે વાઇબ્રેશન્સ નીચે આવશે એ હપ્ત એટલે આખી દુનિયામાં સ્પ્રેડ થશે છે કે નહીં પેલો મુસલમાન બળ બેઠો છે તેને બી મદદ કરશે હિન્દુ ફ્રૂટવાલાને બી બધાને આખું ક્રિએશનને ઇનફેક્ટ એનિમલ્સ બધાને હેલ્પ કરશે સો આપણે ઉપર જિમ્મેદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી કેટલી બધી છે ને રિસ્પોન્સિબિલિટી નિભાવવાની એટલે ઇંગ્લિશમાં શું રિસ્પોન્સિબિલિટીને
હા, ફરજ આપણી જે કરવાની છે, ડ્યુટી કરવાની છે, એ આપણા માથા પર છે. પારસી થવાનું તે કંઈ ઇઝી નથી. દમ ડૂચો નીકળી જાય પારસી. એ રિસ્પોન્સ, કારણ કે છેલ્લે જવાબ આપવાનો છે આપણને ઉપર જઈને. ધેટ યુ કેનોટ, નો વન હેઝ એવર એસ્કેપ. રાજાઓ પદસા પહેલવાનો એ બી દેખીતો છે. સો થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ, એન્ડ એસ્પેશિયલી વી આર થેન્કફુલ. નો, એક મિનિટ. We are thankful to Anu's Mystery of Enduring Faith. ઇવન દોડધામ, હું તો કઈ આવીને બધો તો પછી બધા કાપડા મને મારો છો. ખરેખર જે મહેનત એવન કરે છે, હોલ બુકિંગ આવીને પોડિયમ બિચારા કોઠી લાયા એવન કહો, એવન દાદર રેતને ગયા કહો તમે મેટ્રો તે કહો રીગલની સામે કે નહીં, હું હંમેશા મિક્સ કરું એ બે હોલોને. આ મેટ્રોની સામે, હા, તે બધું સેમ ને. આ કોણ ફરામજી કાવસજી, પણ કાવસજી કોમન છે બેઉમાં. હા, એટલે કે જે એવન લાયા ત્યાંથી ત્યાં જઈને લાયા. આજે હમણાં પૂરું થશે કે પાછા જઈને રુસ્તમબાગમાં મૂકવા જશે. પછી આ બધા એમ બધું અફારજી, આ પેલું ઓલું આપણે એવન બહાદુરજી સંજાના એવન શેરવત સાહેબ એવન આ બધું આ માઇક ને પેલું ને ચાવી ને પેલું ને ઓલું ને આ બધું આપ્યું. એટલે યુ સી ધ મેઇન થિંગ ઇઝ પીપલ હુ આર બિહાઇન્ડ ધ સીન્સ. ને માન કોણ ખાઈ જાય આપણે જે ફોરવર્ડમાં છીએ. સો એ લોકોને ખરેખર આઈ મસ્ટ ફર્સ્ટ સે ને એવન કામ નહીં કરે છે, એવનના બૈરી સપોર્ટ નહીં કરતા હોય તો એ તો બૈરી કફોય એટલે કે મળે તો યુ નો કે રિએક્શન શું થાય તે. તો તે છે. બીજા બધા છે. થેન્કફુલ ટુ બહાદુરજી સંજાના ઓલ્સો ફોર મેકિંગ ધી પ્રેમાઇસીસ અવેલેબલ ટુ અસ. તે જીબી નવરોઝબાગના છે. એન્ડ વી થેન્ક યુ ઓલ ફોર બિંગ હિયર. તો એક યથાવલ્યો. All the thanks જે આપે છે તમને એબ્સોલ્યુટલી ડ્યુ છે કે જે તમે સમજાવો છો એટલું સિમ્પલ કરી આપો છો આપણે કે જે આપણે નોર્મલી જોઈએ છે પણ આપણું કહી બી જાય પ્રોસેસ તેની ઉપર ચાલતો નથી. હવે ડેફિનેટલી ચાલશે when we get this kind of information. So thank you very much. Thank you. આપણી જે નોર્મલ સિસ્ટમ છે તેમાં આપણે એક વખત જોઈએ આપણી for next week. First so next Saturday and Sunday. Next Saturday and Sunday, Bhavita, who was also spoken on this stage, even my lecture છે Saturday, સાંજના 7 વાગે રુસ્તમબાગમાં છે. Understanding the Navjot and the Sadre Kusti. It's a workshop. Actually, it's not a talk. It's a workshop for children, especially for kids, but adults welcome. To understand the connection between, first of our body, soul, and mind. What is the role of the Navjot and what is the role of Sadhukasti? So every itna karsu the nandaone bhi samajh padse, motaone bhi samajh padse aayo. More importantly, motaone samajh padse, nandaone samajh padse. Very important. દેવદારા છે એટલે શનિવારે 7 વાગે રુસ્તમબાગમાં છે. નેવિલ વાડિયા હોય, રાણીના નર્સરીમાં હોય છે તે પાછળ. નહીં, તે રવિવારે છે. સન્ડે. સોરી માય મિસ્ટેક. તે સન્ડે છે 21મી, રાઈટ? No. Sunday. 21મી. Yeah. Everybody is on Enduring Faith. We'll be putting the flyers over there. Just be tuned. One is on Saturday afternoon at 3:30, Godrej Pavilion Scout Hut, which is for the scouts and the guides. Fashion Street છે ને તેની સામે. The second one is at Rustambaગ, આપણું જે નેવિલ હોલમાં થાય છે, but that is Sunday morning at 11 o'clock. તો તમારા બચ્ચાઓ કે ગ્રેન્ડચિલ્ડ્રન કે કોઈ બી પેરેન્ટ્સ હોય, યંગ હોય, તો પ્લીઝ પાસ ઓન ધ મેસેજ. Let them take maximum advantage of Havobi's workshop. It's going to be an interactive workshop between the parent and the child, so it helps them in the future. Please pass on the message. That's very important. The topic is the same. Yes, topic is the same, but different sections જે of બેમાંથી કોઈ children. એક જગ્યાએ બી તમે આવી શકશો તો ઘણું it will be very nice. જ્યારે બી તમને ફાવે. શનિવારે સાંજે છે, રવિવારે સવારે. More so, please encourage the younger crowd. That's very important. Okay, they will understand the importance of this entire thing. આપણે જઈએ હવે ડોક્ટરથી જઈએ અમે દોસ્તી પ્રેમાશ્રેયસ્તી ઉલઝન સાથે દોસ્તી રાખી વાલી રે મુઠ્ઠી ભરતા તોડું સામેનો સંતાન રે બોલ માલા બોલો
એક હતા ડેશ Shim